જીવ લેતી બીઆરટીએસની સુરતમાં બીઆરટીએસ ચાલકે અકસ્માત સર્જ્યો। આરોપ લાગી રહ્યો છે કે પોતે નશામાં હતો અને એટલા માટે અકસ્માત સર્જ્યો હતો અને હાલ લોકો વિરોધ કરી રહ્યા છે। આ બીઆરટીએસ ચાલક સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે। દિલ્હી ગેટ ટ્રાફિક પોલ સાથે આ બીઆરટીએસ અથડાઈ હતી, જો કે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ, કોઈ ઇજાગ્રસ્ત નથી થયું। વધુ વિગત સાથે સંવાદદાતા જયેન્દ્ર પાંડે આપણી સાથે જોડાયા છે। જયેન્દ્ર, આ ચાલક સામે અત્યારે શું કાર્યવાહી કરાઈ છે? જી કૃષ્ણ, દિવસે દિવસે બીઆરટીએસ બસ ચાલકો બેફામ બની રહ્યા છે અને અકસ્માત જેવી ઘટનાઓને અંજામ આપી રહ્યા છે। ત્યારે આજે વધુ એક વખત સુરત રેલવે સ્ટેશન પાસે જે ઉનાપાની રોડ છે, દિલ્હી ગેટ પાસે જે ટ્રાફિક સિગ્નલનું પોલ છે તેને સાથે બીઆરટીએસ બસ ચાલકે અકસ્માત સર્જ્યો હતો। અકસ્માત સર્જ્યા સાથે જ બસમાં બેઠેલા જે લોકો હતા, પેસેન્જરો, તે જીવ તાળવે ચોંટી ગયા। તેઓ નીચે ઉતરીને જીવ બચાવ્યો હતો। ત્યારે તેમના દ્વારા બસ ચાલકને પણ ઝડપી પાડવામાં આવ્યો હતો। બસ ચાલક નશામાં હોય તેવું તેમના દ્વારા આક્ષેપો કરવામાં આવ્યો હતો। સમગ્ર મામલે પોલીસે બસ ચાલકની અટકાયત કરી છે। મહત્વની બાબત એ છે કે અટકાયત કરી તે ફરી પાછી છૂટી જશે, પરંતુ વારંવાર આવી ઘટનાઓ સામે આવે છે। ગત રોજ પણ સચિન રોડ ઉપર આ ઘટના બની, આવી એમ ઘટના બની હતી। બીઆરટીએસ બસ ચાલક રોંગ સાઈડ પર જઈ રહ્યો હતો ત્યારે 52 વર્ષીય બાઇક ચાલકને અડફેટે લેતા તેનું મોત નીપજ્યું હતું। દિવસે દિવસે બીઆરટીએસ બસ ચાલકો જે છે બેફામ બની રહ્યા છે, પરંતુ એસએમસીની કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી। જ્યારે કોઈ આવી ઘટના બને છે ત્યારે માત્ર 1 થી 2 દિવસની કાર્યવાહી કરવામાં આવે છે, ત્યારે વિજિલન્સની ટીમ બેસાડવામાં આવે છે, પરંતુ માત્ર 2 દિવસની કામગીરી કરીને માત્ર કાગળ પર કામગીરી તેવું બતાવવામાં આવે છે, પરંતુ કોઈ નક્કર કાર્યવાહી કરવામાં નથી આવતી, જેને કારણે લોકો રોષે ભરાય છે। લોકોની માંગ ઉઠી છે કે બીઆરટીએસ બસ ચાલકો હોય તે નશાની ચાલકમાં વારંવાર પકડાતા હોય છે, પરંતુ નક્કર કાર્યવાહી ન કરવાને કારણે આ લોકો બેફામ બની રહ્યા છે। કોઈ ચોક્કસ કાર્યવાહી કરવામાં આવે તેવું તેમના દ્વારા